લોન અપાવવાના બહાને છેતરપિંડી આચરનાર ગઠિયો અંકલેશ્વર પોલીસની જાળમાં. ₹5 લાખની લોન માટે લીધા પ્રોસેસિંગ ફીના નાણાં. શહેરમાં લોન અપાવવાના બહાને નિર્દોષ નાગરિકોને શિકાર બનાવતી ગેંગ સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં રહેતા એક યુવક સાથે લોન અપાવવાના નામે છેતરપિંડી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શું હતો સમગ્ર મામલો? અંકલેશ્વરની UPL 3 કંપનીમાં એક્ઝિક્યુટિવ પ્રોડક્શન તરીકે ફરજ બજાવતા અતુલભાઈ વિજયરાવ રાઉતને તેમના ભાઈ લગ્ન માટે 5 લાખની લોનની જરૂર હતી. ઓનલાઈન એપ્લિકેશનમાં ઓછો સિબિલ સ્કોર હોવાથી લોન ન મળતા તેમણે સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈને એક અજાણ્યા નંબર 70415 48863 પર સંપર્ક કર્યો હતો. આરોપીએ પોતાની ઓળખ નિમેશભાઈ પટેલ તરીકે આપી અને પોતે શ્રીરામ ફાઇનાન્સમાં કામ કરતો હોવાનું જણાવી લોન મંજૂર કરાવવાની ખાતરી આપી હતી. વિશ્વાસમાં લઈને આરોપીએ અતુલભાઈ પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંક ડિટેલ્સ મેળવી લીધી. પ્રોસેસિંગ ફીના નામે છેતરપિંડી. આરોપીએ લોન મંજૂર કરાવવાના બહાને પ્રોસેસિંગ ફી પેટે 5500ની માંગણી કરી અને વોટ્સએપ પર SBI બેંકનું સ્કેનર મોકલી નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા. નાણાં મળી ગયા બાદ આરોપીએ લોન જમા કરાવી ન હતી અને વારંવાર વાયદા કરી છેતરપિંડી આચરી હતી. સાયબર ક્રાઇમ હેઠળના ઓપરેશન મ્યુલ એકાઉન્ટ અંતર્ગત તપાસ દરમિયાન આ છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ ઇન્સ્પેક્ટર RH વાડાના માર્ગદર્શન હેઠળ પોલીસે આ મામલે BNSSની કલમ 318(4), 319(2) તથા IT એક્ટની કલમ 66C, 66D હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું છે કે આ આરોપીએ ફેસબુક ID દ્વારા અન્ય લોકો સાથે પણ આ પ્રકારની છેતરપિંડી આચરી હોઈ શકે છે. હાલ પોલીસે આરોપીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.